મામા આને કહેવાય કોકરેજ. અરે તું તો આવા દે રેડી ને છે કર. વાહ ભાઈ વાહ. હા ખાવાનો હા ભાઈબંધ ભરત ખરાની કાંકરેજ કાઉમાં તમારું સ્વાગત છે. મોજમાં તો ભાઈ આ વાસણો કેવો થાય કે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. હાય એ કરવી પડશે તો આ વાસળી પણ ગાભણ થાય એવી છે. આવા ગાભણ હોય કે ખાલી હોય પણ 3 ફ્રીમાં હું ભરાઈશ. મારા જોડે હાજરમાં અહીંયા હશે તો પછી ક્યાંક જ્યાં તમારે ગોતવા જવું પડશે. સ્પેશિયલ ભરવા ગયા હતા. કેવી ગાય સુપર છે. ગોવા ભાઈ લઈને આવ્યા છે અમારે મસ્ત મજાની હવારમાં. નંદી મહારાજ છે. સારો વાસળો ઉતારવા માટે જગ્યા ઊંચું નહીં પડે. એક મસ્ત મજાની કોકરેજ આપણી છે. અને ગોવા ભાઈ વાતો કરી રહ્યા છે. તો ઘરમાં કેવું રહ્યું ડાલામ જવા મજા આવી એમ. હા હા જગ્યા બરોબર નથી. ગાયને ઉતારવામાં તકલીફ પડે એવું હતું એટલે આપણે જે ગાયનો ઉકેડો હોય ને ત્યાં ઉતારીએ કેમ કે ગાય હેરાન ના થવી જોઈએ. પહેલાં આપણે એ પ્રાયોરિટી આપવી પડે તો ચેન્જ કરી દઈએ અને ગૌ માતાને મસ્ત મજાને ત્યાં ઉતારીએ. ગરીબ છે ગાય તને. પેલી કો જવા દો. દારૂ બહુ ન્યાચું છે યાર. દારૂ રેડી જવા દો. રેડી સટ્ટા ખોલ છે. દરવાજો ખોલ દો. ભાઈ દો રેડી આવી જાય. મસ્ત આવી ગયું. ગોવા ભાઈ તો નરેન્દ્ર મોદી તો ફોન આવે યાર. સખ્તાભાઈ ગાય કેવી છે. સખ્તાભાઈ હમણાં પાસ કરશે અમારે. હા યાર ગોવા ભાઈ કરે એમાં પેલા પગની બેસી જાય ને. પગની બેસી જાય ગાયનો ધીમે ધીમે ઉતારીને લાવી દોડતા ભગવાન નામ લઈને. તો ભાઈઓ ધીમે ધીમે મસ્ત મજાની ગાય ગરીબ છે કોઈ ટેન્શન ના લેશો. રેડલી રેડલો લઈ લે રેડલો કીધો છોડ રેડલો લઈ લે. તું હળે ખેંચીશ ને આવી કાંઈ આવી જાય ઉતરો દે ના હાથી ઉતરવા દો. મામા આને કહેવાય કોકરેજ. અરે તું તો આવા દે રેડી ને છે કર. વાહ ભાઈ વાહ. રાખો ઉભારો. અમારી ગાય કાબરી આવી છે તો પેલા એને મોઢું મીઠું કરાવીએ. મૈયા ખો ખોરો. હા હાલો તો ભાઈ કુમકુમ નો પગલો કરો. મામા વાહ ભાઈ વાહ.
સાહેબનો ફોન આવી રહ્યો છે અને મસ્ત મજાનો લે માં વલડી હવે મારા હાથે કઈ લેટ મને વિશ્વાસ છે ખાસ એમાં હા એમ વાહ ભાઈ વાહ કહો ભાઈ ખૂબ ખૂબ આભાર તમે મસ્ત મજાની ગાય અમને ગોતી આલી જય હો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને મસ્ત મજાની ગૌ માતાને બારે ચેન્જ કરી દીધી છે પપ્પાએ હાય કેમ છો બધા મોજમાં તો મસ્ત મજાને અમને નિયર કરી દઈએ ભાઈઓ અને નવો નજારો કોકરેજ તો કોકરેજ હાય તો ઢોરને તમે સવારે હરખું નહીં જોયું હોય આપણી સેમ ટુ સેમ કાબરી જેવું છે ઓચળ ગાળે મસ્ત મજાનું ચોખ્ખું છે હતું એનું લાવ્યું ને જોઈ શકો છો ભાઈઓ વિવેકભાઈની ગાય એનું નામ આજે વ્લોગમાં આવશે તમને પછી કહી દઈશ શું નામ રાખ્યું છે અને આનું તો આપણે નામ કાબરી જ રાખશું કાબરી તો હાલો ભાઈઓ હવે નિયાર કરી દઈએ વાસળીયાને મસ્ત મજાની બધાને નિયાર થઈ ગઈ છે દોસ્તો કેમ છો મજામાં જય ગૌ માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આપણે નંદી મહારાજ આપણા ફાર્મમાં રાખશે કેવા છે ક્યુટી ક્યુટી હાય તારું નામ શું પાડશું નામ ભાઈબંધ શું નામ પાડશું હાય તો બધાને મસ્ત મજાની ચાર નખાઈ ગઈ હાય કાબરી તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય પકા ભાઈ કઈ ગાય હે હા આવી હતી અને આ કાકાના જેવી લાગે આપણે કાબરી હતી એવી જોઈ શકો છો ભાઈ હે માં તો કાબરી આપણે હતી એવી ને એવી કાબરી આવી ગઈ છે અને મસ્ત મજાની નિયર બધાને થઈ ગઈ હવે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ જય ગૌ માતા જય ગોપાલ તો બધા મોજમાં છે ભાઈબંધ ભરત ખરાની કાંકરેજ કાઉમાં તમારું સ્વાગત છે મોજમાં તો ભાઈ આ વાસળો કેવો થાય કે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જય જય દ્વારકાધીશ હાય હેલો જય જય દ્વારકાધીશ કનૈયા તારું નામ શું પાડવાનું છે કે મસ્ત કોમેન્ટ કરજો ભાઈઓ જો અમારા ફાર્મની આગળ ત્રણ શંકરીઓ છે ભાઈ કોઈને જોવે લઈ જાજો એક મસ્ત મજાની વાછડી બ્લેક કલરની છે આ છે ત્રણેય આપણે આપણા ફાર્મમાંથી ફ્રી ઓફ કોસ્ટ તમને આપશું બિંદાસથી કરવી પડશે તો આ વાછડી પણ ગાભણ થાય એવી છે આવા ગાભણ હોય કે ખાલી હોય પણ ત્રણ ફ્રીમાં હું ભરાઈશ મારા જોડે હાજરમાં અહીંયા હશે તો પછી ક્યાંક જ્યાં તમારે ગોતવા જવું પડશે ગાયો કોણ છોડી ગયું હોય શું છે કોઈ ખબર નહીં જો કોઈને જોતી હોય તો લઈ જાજો મિત્રો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને ભરત થરાના ફાર્મમાં 2 ગૌ માતા આવી ગઈ છે એક ત્રીજી આવી રહી છે એ પણ કોકરેજ તો ત્રણ ગાયો હું લાવ્યો છું મારા ફાર્મ માટે અને તમને બધાને ખબર તો હશે કે અમુક સમય આવે તો ભરતભાઈ વેચીએ મારે છે એટલે એવું પછી રાખતા નહીં કે ભરતભાઈ તમે ત્રણ ફાર્મમાં રાખો મેં તમને પહેલાં પણ કીધેલું કે આપણું કામકાજ કેવું છે કે સારી જગ્યાએ લઈને સારી જગ્યાએ આલવાની એટલે કોઈને નસીબ કરતો હશે તે 3 ગાયમાંથી 1-2 વેચવાની પણ ગણતરી છે કેમ કે આપણો મેઇન ટાર્ગેટ અલગ વાસળીઓ છે આ વાસળીમાં તમને બંધાયેલો કે આમાં હું નહીં વેચું પણ કોકરેજ આપણા ફાર્મમાં આવે એટલે વેપારમાં આવે કરી રાખવાનું થાય આ કાબરી ગાય છે બેસ્ટ વસ્તુ બરાબર પણ કોઈક સારો માણસ માગે તો આપણે આપશું પણ ખરી રેડી અને વિવેકભાઈવાળીમાં એ જ છે અને આને આપણે દોવા માટે રાખવાની પણ જો આ બંને ગાયો સારી કોઈ દૂધમાં નીકળે એક બીજી આવે તો એને વેચીએ મારવાની કોઈ એવું ગણતરી નથી કેમ કે આપણે સારી જગ્યાએ સારી વસ્તુ જો 2 દિવસમાં કેવી મસ્ત મજાની થઈ ગઈ અડર બનાવેલી સુપર આ પણ કાબરી આપણે જેવી કાબરી હતી એવી જ છે બધી રીતે દોવામાં ગરીબ દૂધમાં એવી બધી રીતે ભાઈ અને મસ્ત મજાનો વાસળો છે હે ભાઈબંધ ગુડ મોર્નિંગ કેમ છો સાહેબ
મોજમાં. તો દોસ્તો મસ્ત મજાની તમને કહી જ દઉં, કાલે તમે સ્ટોરી ઇન્સ્ટામાં જોઈ છે, ધોતીવાળા પછી સોરી બનાસ ડેરી કઈ હતી એક મિનિટ મને જોવા દો. અમારે ગાય જોવે છે, તો આ ગાય વેચવાની છે. પહેલા વેતરમાં દૂધ સારું હતું, બીજું વેતર વિયાવાની છે અને 4-5 દિવસની કાચી છે. આ ગાય ગામ થરા ઊભી છે. જો કોઈ પાર્ટીને લેવી હોય તો પાર્ટીને કોન્ટેક્ટ કરી શકો છો. અને 41 નંબરના 41 નંબર બનાસ ડેરી 41 નંબર બુલની વાસળી છે અને એમાં સીમન પણ સારું મુકાયેલું હોય તો આપણે ફાર્મમાં આવે છે, જોઈએ છે મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. હવે ફટાફટ ગાયોને બધાને મસ્ત મજાની નિયર કરી દઈએ અને પછી આપણે આજના વ્લોગમાં તો કદાચ સેટ નહીં થાય, પણ કાલે કો તો આજે એક ગાય આવશે, તમને બતાવી દઈશું મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ. અને હમણાં ભાઈ થોડા વિડીયા એક દિવસ તમને લેટ જોવા મળતા છે, કેમ કે એડવાન્સમાં વિડીયા ચાલુ છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મસ્ત મજાના નવા વ્લોગમાં વળી અને કન્ટિન્યુ વ્લોગ તમે સાથ સહકાર સારો આપી રહ્યા છે, એ બદલ તમારો પણ આભાર ભાઈબાન. તું મસ્ત લાગ્યો યાર, શું વાત છે યાર, સુપર વાસળાના કાન તો જુઓ ભાઈ, જે ઓરિજિનલ કોકરેજ ને એના કોને આગળ આવતા હોય તમે જોઈ શકો છો ભાઈ. હાય ભાઈબાન મૈયા. તો મિત્રો મળીએ મસ્ત મજાના નવા વ્લોગમાં. તો અત્યારે આજના કાલમાં તમે મસ્ત મજાની લાઈક કરો છો, કોમેન્ટ કરો, આવો નવો સપોર્ટ ભરત થરાને તમે કરશો તો ભરત થરાના વ્લોગ ડેલી લોકો 10,000 લોકો જોવે એવું થઈ જાય. પણ તમે બધા સાથ સહકાર આપશો તો વિડીયો ગમતો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મસ્ત મજાના બનાસની કોકરેજમાં પણ એક અતિ ભવ્ય જે કોકરેજનો વિડીયો આવ્યો છે ને, કાબરી ગાવર, એ વિડીયો તમે જીવનમાં એકવાર જોજો, તમને મોજ આવી જશે. એ ભાઈનો જે ઉત્સાહ છે ગાય છે પ્રમાણે બહુ મજા આવશે. તો વિડીયો અવશ્ય તમે જોજો. બીજા વિડીયો જોવો કે ના જુઓ, પણ એ કાબરી ગાયવાળો હાથમાં મારે લાકડી છે, એ વિડીયો તમે અવશ્ય જોજો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મસ્ત મજાના નવા વ્લોગમાં.